શું સાથે આવશે, શું સાથે આવે છે? આપણને તો ઈચ્છા એમ છે કે આ બધુંય મારી જોડે આવે તો કેટલું સારું. લાડી વાડી, બંગલા, ગાડી, સોના ચાંદી, હીરા મોતી, રૂપિયા, આ બધુંય મારી જોડે આવે તો કેટલું સારું. એ અહીંયા આનંદ ને ત્યાં આનંદ. અને બોલો, કદાચ આપણને લઈ જવું હોય તો આ દીકરાઓ, સમાજ, પરિવાર આપણને લઈ જવા દે ખરો? આપણા પગ પકડીને ત્યાં જ બેસી રહે, એ આ બધું ક્યાં લઈ જાઓ છો, બધું અહીં મૂકીને જાઓ. અને ભગવાને સારું છે કે ભગવાને રસ્તો બંધ રાખ્યો છે. ભગવાને વિચાર્યું છે ને કે નકામું આ બધું તમે અહીં લઈને આવશો અને ખોટી લોહીની નદીઓ મારે અહીંયા વેવડાવી, એના કરતા જે છે એ બધું ત્યાંનું ત્યાં મૂકીને જાઓ. પણ સાથે આવે છે શું? સત્કર્મ અને દુષ્કર્મ, પુણ્ય અને પાપ જે સાથે આવે છે. તમારા સંસ્કાર જે તમારી સાથે આવે છે. શરીર ભલે રાખ થઈ જાય પણ શરીર એના ગુણધર્મને ક્યારેય બળવા દેતું નથી. એ સંસ્કાર ક્યારેય બળતા નથી. એ ફરી પાછા ને પાછા તમને જ મળે છે. કેવી રીતે મળે છે? તો શરીરમાંથી રાખ બની, રાખમાંથી માટી બની, એ માટી ઉપર અનાજના દાણા પડ્યા હશે, વરસાદ વરસશે, એ વરસાદ વરસતા એમાંથી અનાજ ઉગશે, અને એ અનાજ ઉગતા એ અનાજ ફરી પાછું ફરતું ફરતું આપણી પાસે આવે છે, અને એ અન્ન આપણા મુખમાં જ્યાં જાય છે અને ગત જન્મના સંસ્કાર જાગૃત થાય છે. જ્ઞાનીઓ કહે છે માટે સ્વાધ્યાય કરો. આ ભક્તિનું ભાથું બાંધતા જાઓ, સેવા કરતા જાઓ, સત્સંગ કરતા જાઓ. જે જીવનની સાચી મૂડી છે, સાચું ધન છે, એને કમાવતા જાઓ. અંત સમયે આ સંપત્તિ કામમાં આવશે, રૂપિયા કામમાં નહીં આવે, સોના ચાંદી હીરા મોતી કામમાં નહીં આવે, પણ એ સમયે ભગવત નામ સ્મરણનું ધન કામમાં આવશે. પૂર્વ તૈયારી કરવાની છે. આપણને બધાને ખબર છે કે સોમથી રવિની વચ્ચે એક દિવસ મારો નક્કી છે. 7 દિવસમાંથી એક દિવસ આપણા બધાનો નક્કી છે, પણ ખબર નથી કયો દિવસ છે. કોઈને ખબર નથી, નથી મને ખબર કે નથી તમને ખબર. પણ એ દિવસ આવે એ પહેલા જે કમાવાનું બાકી રહી ગયું છે, જે ભૂલી ગયા છે, બસ એને કમાઈ લો. બાકી એક વખત આ શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી પાછો આવવાનું નથી. પછી બધું વ્યર્થ છે. અફસોસ કરવો, બધું વિચારવું, ચિંતા કરવી, એ બધી વ્યર્થ છે. અને તેથી આ યાત્રા પૂરી થાય જીવનની એ પહેલા સાચું ધન કમાઈ લો. ભગવત નામ સ્મરણનું આ ધન કમાઈ લો. કાગળના રૂપિયા કરતા તો ભગવત નામ સ્મરણનું ના રૂપિયા સારા. 500ની નોટનું બંડલ ખિસ્સામાં લઈને બહાર નીકળ્યા હઈએ તો કેટલો બધો ભય છે. બોલો, બહાર કાઢીને ફરીએ જ હાથમાં લઈ લઈ. કારણ ખબર છે જો હાથમાં લઈને ફરીશું તો એકેય નોટ ઘેર પાછી આવવાની નથી. આ દુકાને જઈને આ લઈ લઉં, પેલું લઈ લઉં, ફલાણું લઈ લઉં. ચોરાઈ જવાનો કેટલો ભય છે. ભાઈ કોઈ ચોરી જાય, સંતાડીને એક બાજુ મૂકી દો, સાચવીને મૂકી દો. કાગળના રૂપિયા વપરાઈ ન જાય, ખોવાઈ ન જાય, પડી ન જાય, ચોરાઈ ન જાય. બોલો, એનો કેટલો બધો ભય છે, કેટલી ચિંતા છે.
પણ આ ભગવત નામ સ્મરણના રૂપિયા એવા છે કે જેટલા વાપરશો ને એટલા વધશે, ડબલ થતા જશે. તમે 500 ની નોટ દુકાનવાળાને આપો, તમે સામે વસ્તુ લીધી તો દુકાનવાળો તમને બોલો 500 નોટ પાછી આલે છે? એના જે પૈસા થતા હશે એ કાપી લેશે ને બાકીના પાછા આપશે. તો 500 માંથી તો ઓછા થયા, બાદ બાકી થઈ. કાગળના રૂપિયા વાપરીએ તો ઓછા થાય, વધતા નથી. પણ ભગવત નામ સ્મરણના રૂપિયા એવા છે કે તમે જેટલા વાપરશો ને એટલા ડબલ થતા જશે. તમે કોકને જય શ્રી કૃષ્ણ કહો તો તમને સામે જવાબ મળશે જય શ્રી કૃષ્ણ. આ ડબલ થયું.